મોરબી જિલ્લામાં દાડમનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં. કારણ છે અપૂરતા ભાવ. મોરબી જિલ્લામાં કેટલાક ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. વર્ષોથી બાગાયતી ખેતીમાં આવક પણ સારી થઈ રહી છે. જોકે ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગત વર્ષે ખેડૂતોને કિલો દાડમના ગુણવત્તા પ્રમાણે 50 થી 90 રૂપિયા સુધીના ભાવ મળતા હતા, પણ આ જ દાડમના ભાવ આ વર્ષે ખેડૂતોને માંડ 15 થી 20 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે બાગાયતી ખેતી ટકી રહે તે માટે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે. હળવદ તાલુકામાં આ 4 થી 5 વર્ષ છેલ્લા અંદરથી દાણાનું ડેમેજ થાય છે, એ મોટો પ્રશ્ન છે. તો કોઈ પણ કૃષિ યુનિવર્સિટી અથવા ગવર્મેન્ટના કોઈ પણ માણસો એવા કોઈ પ્રયત્નો નથી કરતા કે આ દાણો શેનાથી ડેમેજ થાય છે, શેના કારણે થાય છે, અથવા ખેડૂતોએ એને શું કરવું જોઈએ જેથી આ ના આવે. એ દાણાનું ડેમેજ ના થાય એટલે આજ પણ હળવદ તાલુકાનો માલ સારા ભાવે વેચાય, પણ એ દાણાના કારણે પણ એક મોટું કારણ છે કે જેના કારણે આજે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી. અને સરકાર એના પાછળ કોઈ રિસર્ચ, એના પાછળ શું ઘણી ટીમની જરૂરિયાત છે. આ ખાલી ખેડૂતથી પ્રશ્ન સોલ્વ નથી થવાનો.